morning, dear students. Jai Shri Krishna. In the last video, we completed with the chapter number 8, that is agriculture sector. I hope so that you all have the clear idea about the agriculture sector. જો કોઈ બી કન્ફ્યુઝન ક્વેરીઝ હોય એમાં એગ્રીકલ્ચર સેક્ટરમાં કોઈ બી પોઈન્ટ રિલેટેડ તો પૂછી લેજો. નાવ ફ્રોમ ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધી ફોરેન ટ્રેડ, રાઈટ. ફોરેન ટ્રેડ નામ પછી તો આઈડિયા આવી ગયો હશે કે આપણે જે ઇન્ટરનેશનલ ટ્રેડ છે એના વિશે આપણે આમાં સ્ટડી કરવાના છે, રાઈટ. થોડું ઘણું ઇન્ટરનેશનલ ટ્રેડ વિશે તમે બીએમાં જોઈ ગયા છે, દેટ મીન્સ કે એનું મિનિંગ શું છે તેના વિશે ને એટલું જોઈ ગયા છો તમે બીએમાં, બરાબર. બટ આપણે ફોરેન ટ્રેડ એટલે કે આપણે ઇકોનોમિક્સમાં આ ચેપ્ટરમાં વાય ફોરેન ટ્રેડ ઇઝ ઇમ્પોર્ટન્સ, રાઈટ. રીઝન શું છે ફોરેન ટ્રેડ એટલે કે ફોરેન ટ્રેડ પાછળનું રીઝન શું છે, બાકીના 2-3 જે પોઈન્ટ્સ હતા તે અમુક નીકળી ગયા છે તમને અત્યારે. તેમાં વધારે ડેટાઝને એ જ હતું કે આપણું જે ઇન્ડિયામાં જે કેવી રીતે કે કયા ટાઈમમાં કેટલું ઇમ્પોર્ટ થતું હતું, કેટલું એક્સપોર્ટ કરતું હતું, કયા ટાઈપના ગુડ્સનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતું હતું, તે રિલેટેડ 2-3 પોઈન્ટ્સ હતા. તો તે તમને અત્યારે નીકળી ગયા છે. આપણે પછીથી આપણો આખો સિલેબસ પતી 9, 10, 11 બધા ચેપ્ટર પતી જાય એ પછી આપણે એના વિશે ડિસ્કસ કરી લઈશું. આફ્ટર જેટ આપણે જોવાના છે ડિફરન્સ બિટવીન ડોમેસ્ટિક ટ્રેડ એન્ડ ફોરેન ટ્રેડ. આફ્ટર દેટ કન્સેપ્ટ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ, રાઈટ. વોટ ઇઝ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ? કદાચ તમે વર્ડ સાંભળ્યો હશે બેલેન્સ ઓફ પેમેન્ટનું, કે જ્યારે આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કરીએ, બરાબર, જ્યારે પણ ઇન્ટરનેશનલ ટ્રેડ કરીએ ત્યારે બેલેન્સ શીટ જે આપણે બનાવીએ તેવી રીતનું આપણે એક સ્ટ્રક્ચર બનાવવું પડે. તેને શું કહેવાશે? બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાશે. શું કહેવાશે? આપણે જે રેકોર્ડ રાખવા માટે જે બનાવવું પડે છે તેને બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય છે. તો તેના કન્સેપ્ટ્સ આપણે જોવાના છે. અને એક્સચેન્જ રેટ શું છે, બરાબર. એક્સચેન્જ રેટ આપણે રફલી જોયું હતું કે વોટ ઇઝ ધ એક્સચેન્જ રેટ, બટ અહીંયા આપણે થોડોક ડીપલી મિનિંગ આપણે એક્સચેન્જ રેટનો જોવાનો છે. તો આપણા આટલા ટોપિક એક વખત હું તમને બુકમાં બતાવી દઉં. ઇન્ટ્રોડક્શન, મિનિંગ ઓફ ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ દેટ ઇઝ ફોરેન ટ્રેડ, રીઝન ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ, એનું રીઝન શું છે, નેચર ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ, બરાબર, જે બુકમાંથી જે તમને અત્યારે સિલેબસમાંથી નીકળી ગયું છે, બરાબર. નેચર ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ છે તે તમને અત્યારે સિલેબસમાંથી નીકળી ગયું છે. ડિફરન્સ બિટવીન ડોમેસ્ટિક ટ્રેડ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ, રાઈટ, એના વિશે જોવાના છે. મેગ્નિટ્યુડ ઓફ વર્લ્ડ ટ્રેડ ઇન પ્રેઝન્ટ ટાઈમ, તે બી તમને નીકળી ગયું છે. ઇન્ડિયાઝ શેર ઇન ગ્લોબલ ટ્રેડ, એ બી તમને નીકળી ગયું છે. સાઇઝ, કોમ્પોઝિશન એન્ડ ડિરેક્શન ઓફ ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ, બરાબર. સાઇઝ ઓફ ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ, કોમ્પોઝિશન ઓફ ઇન્ડિયાઝ મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ એન્ડ ડિરેક્શન ઓફ ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ. આ વસ્તુ બી તમને અત્યારે નીકળી ગઈ છે. તો ઇન શોર્ટ 9.3, 9.5, 9.6 એન્ડ 9.7 આટલા પોઈન્ટ્સ તમને અત્યારે 30% સિલેબસમાં રિડ્યુસ થઈ ગયા છે. આપણે જોવાનું છે કન્સેપ્ટ્સ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ, બરાબર. તમને વાત કરી હતી બેલેન્સ ઓફ પેમેન્ટમાં બી ટાઈપ્સ આવશે, એના અકાઉન્ટ્સ કયા એને કયા ફેક્ટર અફેક્ટ કરે છે, રાઈટ, તે, અને કન્સેપ્ટ ઓફ એક્સચેન્જ રેટ. તો આપણે ઇન શોર્ટ જોવાના કયા ટોપિક છે, મિનિંગ, રીઝન, ડિફરન્સ બિટવીન ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ, એન્ડ કન્સેપ્ટ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ ને એક્સચેન્જ રેટ. આટલા ટોપિક આપણે ઇન્ક્લુડ કરવાના છે. સો જે નથી કરવાના તે તમે પણ તમારી બુકમાં ખાલી ક્રોસમાર્ક કરી રાખજો, પાછળથી આપણે એ ટોપિક્સ જોઈ જશું. સો ઇન્ટ્રોડક્શનની જો આપણે વાત કરીએ તો બધી કન્ટ્રીના જિયોગ્રાફિકલ બાઉન્ડ્રીઝ હોય ને એ બાઉન્ડ્રીઝને ક્રોસ કરવા માટે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવા પડે. વી ઓલ નો દેટ કે આપણે એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં ટ્રાવેલ કરવું હોય તો આપણને તે કન્ટ્રીનો વિઝા જોઈએ, બરાબર. આપણે પાસપોર્ટ કરાવવો પડે અને પરમિશન લેવી પડે બીજી કન્ટ્રીમાં આપણે જવા માટે, રાઈટ. સો એ જિયોગ્રાફિકલ એરિયાઝના લીધે જે અમુક રૂલ્સ રેગ્યુલેશન છે તે ફોલો કરવા પડે. બટ તો બી એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં આપણે જોઈ શકીએ છીએ કે ગુડ્સનું ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ થાય છે, રાઈટ. તો તે કેવી રીતે પોસિબલ છે, રાઈટ, હાઉ ઇટ્સ પોસિબલ? તો એ જે પોસિબલ છે ને એ જે વસ્તુ થાય છે એને કહેવાશે ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ઇમ્પોર્ટ એક્સપોર્ટના સેન્સમાં આપણે એને કહી શકીએ છીએ, રાઈટ. તો આના વિશે આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર ફોરેન ટ્રેડ, બરાબર, મિનિંગ નામ યાદ રાખજો. ઇન્ટરનેશનલ, ફોરેન, ડોમેસ્ટિક, ઇન્ટરનલ, બરાબર. ડોમેસ્ટિક ઇન્ટરનલ પૂછાય તો તમારે એ બેનો એક જ મિનિંગ આવશે, અને ઇન્ટરનેશનલ અને ફોરેન પૂછાય તો તમારે એ બેનો એક જ મિનિંગ આવશે, બરાબર. સો આપણે આ ચેપ્ટરની અંદરમાં એ બધા વિશે ડિસ્કસ કરવાના છે. તો મિનિંગ ઓફ ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ ફર્સ્ટ ઓફ ઓલ જોઈ લઈએ.
તો ટ્રેડનો પહેલાં તમને આની અંદર મિનિંગ આપ્યો છે કે જે તો તમને બધાને ક્લિયર જ છે, બીએમાં તમે સ્ટાર્ટિંગમાં જ ભણી ગયા છો. વોટ ઇઝ ટ્રેડ? ટ્રેડ મીન્સ અ કોમર્શિયલ એટલે કે બિઝનેસ એક્ટિવિટી વિચ ઇન્વોલ્વ્સ એક્સચેન્જ ઓફ ગુડ્સ, સર્વિસીસ, રિસોર્સિસ, કેપિટલ, ટેકનોલોજી, નો હાઉ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એક્સેટ્રા. બરાબર, એમાં શું થાય છે? એક્સચેન્જ થાય છે. ગુડ્સ છે, સર્વિસીસ છે, રિસોર્સિસ છે, કેપિટલ છે. બરાબર, એ ડિફરન્ટ થિંગનું ટ્રેડમાં શું થાય છે? એક્સચેન્જ થાય છે. રાઈટ, એ તમે બીએની અંદર જોઈ જ ગયા છો. ઇન અધર વર્ડ, ટ્રેડ ઇઝ એન એક્ટિવિટી ઇન વિચ સચ ગુડ્સ આર એક્સચેન્જ ફોર અર્નિંગ પ્રોફિટ. બરાબર, ટ્રેડ એક એવી એક્ટિવિટી છે કે જેમાં ગુડ્સ, સર્વિસીસ જે બધાને એક્સચેન્જ કરવામાં આવે છે. મેઇન પર્પઝ શું હોય છે? પ્રોફિટનો હોય છે. શું હોય છે? પ્રોફિટનો હોય છે. બરાબર, તો આપણે જે મિનિંગ ઓફ ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ટ્રેડ જે સ્ટડી કરવાના હતા તો તેમાં ટ્રેડનો આપણને મિનિંગ ખબર પડી ગઈ. બરાબર, નાવ ડોમેસ્ટિક ઓર ઇન્ટરનલ ટ્રેડ. બરાબર, ડોમેસ્ટિક ટ્રેડનું બીજું નામ શું છે? ઇન્ટરનલ ટ્રેડ. યાદ રાખજો. બરાબર, 1 માર્કની અંદરમાં તમને પૂછી શકે છે ડેફિનેશન. ટ્રેડિંગ એક્ટિવિટી which take place within the geographical boundaries of a nation is called domestic or international trade. Or internal trade. My mistake. Trading activity which plays within the geographical boundary. બરાબર, એટલે કે ઇન્ડિયાની જે આપણી બાઉન્ડ્રી છે તેની અંદર જ, એટલે ગુજરાતથી મહારાષ્ટ્રમાં ગુડ્સ જાય કે મહારાષ્ટ્રથી રાજસ્થાનમાં ગુડ્સ ટ્રાન્સફર થાય કે કેરેલાથી ગુજરાતમાં ગુડ્સ આવે. રાઈટ, કે ગુજરાતમાંથી જમ્મુ કાશ્મીર જે કાશ્મીરી એપલ છે તે ગુજરાતમાં આવે. બરાબર, કે ગુજરાતની એવી પ્રોડક્ટ કાશ્મીરમાં જાય. રાઈટ, તો આ બધાને શું કહેવાશે? ડોમેસ્ટિક ટ્રેડ કહેવાશે. શું કહેવાશે? ડોમેસ્ટિક. વિધિન ધ જિયોગ્રાફિકલ બાઉન્ડ્રી ઓફ અ નેશન જ થયું છે. રાઈટ, એટલે એને શું કહેવાશે? ડોમેસ્ટિક ઓર ઇન્ટરનલ ટ્રેડ. ક્લિયર? ઇન્ટરનેશનલ ટ્રેડ એ ડેફિનેશન બી તમને 1 માર્કમાં પૂછી શકે છે. ટ્રેડિંગ એક્ટિવિટી ટેકિંગ પ્લેસ આઉટસાઇડ ધી જિયોગ્રાફિકલ બાઉન્ડ્રીઝ ઓફ અ કન્ટ્રી ઇઝ કોલ્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. બરાબર, ટ્રેડિંગ એક્ટિવિટી કા પ્લેસ થાય છે? આઉટસાઇડ ધ જિયોગ્રાફિકલ બાઉન્ડ્રી. જિયોગ્રાફિકલ બાઉન્ડ્રીના બિયોન્ડમાં જે એક્ટિવિટી થાય છે તો તેને શું કહેવાશે? ઇન્ટરનેશનલ ઓર ફોરેન ટ્રેડ. ક્લિયર થઈ ગયું? ઇન્ટરનેશનલ ઓર ફોરેન ટ્રેડ કહેવાશે. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા જે ગુજરાતના જે મેંગોઝ છે તે એટલે કે તે અમેરિકામાં એક્સપોર્ટ થાય. રાઈટ, અમેરિકાની અમુક એવા ઇક્વિપમેન્ટ્સ છે કે જે ઇન્ડિયામાં આવે તો આને શું કહેવાશે? ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવાશે. રાઈટ, એટલે કે આખી કન્ટ્રીઝ બે ડિફરન્ટ થઈ જશે તો તેને શું કહેવાશે? ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવાશે. ક્લિયર થઈ ગયું? ડોમેસ્ટિક ટ્રેડ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. અહીંયાથી તમને એક આઈડિયા ક્લિયર થઈ જશે કે આપણે એનો ડિફરન્સ જ્યારે કરવાના છે તો ફર્સ્ટ પોઈન્ટ તો તમારે આ જ લખી દેવાનું. બરાબર, ફર્સ્ટ પોઈન્ટ તમારે આ જ લખી દેવાનું. એ તમને અહીંયા આગળ થોડું ક્લિયર થઈ ગયું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિફરન્સ તરફ મૂવ કરવાના છે. આજનો બીજો ટોપિક આપણે જોઈ લઈએ. રીઝન્સ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ. 2 or 3 માર્ક્સની અંદરમાં પૂછી શકે છે કે ઇન્ટરનેશનલ ટ્રેડ કરવાની જરૂર શા માટે પડી. બરાબર, વાય ઇટ ઇઝ નેસેસરી ટુ ડુ એન ઇન્ટરનેશનલ ટ્રેડ. બરાબર, તો તેના રીઝન્સ આપણે જોઈએ. 4 ડિફરન્ટ ટાઈપના રીઝન્સ તમને આપ્યા છે ઇન ધ વ્યૂ પોઈન્ટ ઓફ ઇકોનોમિક્સ. નંબર 1, ડિફરન્સ ઇન ફેક્ટર endowment in various country. Difference in factor endowment. Factor endowment that means આ પોઈન્ટનો મિનિંગ શું થશે કે જે ફેક્ટર ઓફ પ્રોડક્શન આપણે જોઈ ગયા. બરાબર, દેટ ઇઝ લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. બરાબર, આ જે ફેક્ટર ઓફ પ્રોડક્શન જોઈ ગયા તેનું જે પ્રપોર્શન છે, બરાબર, એનું જે પ્રપોર્શન છે તે અલગ અલગ કન્ટ્રીમાં કેવું હશે? ડિફરન્ટ હશે. સેમ પ્રપોર્શનમાં તો નહીં જ હશે. ફોર એક્ઝામ્પલ, કોઈ કન્ટ્રીમાં લેન્ડ વધારે હશે, કોઈ કન્ટ્રીમાં લેબર વધારે હશે, લેબરનું પ્રપોર્શન વધારે હશે. બરાબર, કોઈ કન્ટ્રીમાં કેપિટલનું પ્રપોર્શન વધારે હશે ઓર કોઈ કન્ટ્રીમાં એન્ટરપ્રિન્યોરનું પ્રપોર્શન વધારે હશે. બરાબર, સો ડિફરન્ટ કન્ટ્રીઝમાં જે ફેક્ટર ઓફ પ્રોડક્શન જે છે તેના પ્રપોર્શન કેવા હશે? ડિફરન્ટ હશે. રાઈટ, તો બધા જ ફેક્ટર પ્રોડક્શનનો થોડોક ઇઝીલી બેનિફિટ લઈ શકે. બરાબર, એના માટે બી ઇન્ટરનેશનલ ટ્રેડ જરૂરી છે. જોઈએ, ડિફરન્ટ કન્ટ્રીઝ આર એન્ડોડ વિથ ધ ડિફરન્ટ ફેક્ટર ઓફ production in different proportions. Besides, all countries may not have all factors necessary for production of all type of goods. બરાબર, બધા ટાઈપના ગુડ્સને પ્રોડ્યુસ કરી શકે તેના માટે બધા જ ફેક્ટર ઓફ પ્રોડક્શન અવેલેબલ એવું જરૂરી નથી. બરાબર,
કોઈ જગ્યાએ કઈ વસ્તુ ઓછી પણ હોય નહીં પણ હોય, બરાબર, પોસિબલ છે. આપણે વાત કરીએ તો મેન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, તો આપણી પાસે એટલા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ નથી કે ઇઝીલી બધાને આપણે મળી શકે, બરાબર. એટલે આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું શું કરીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ, રાઈટ. Hence, countries trade in resources, factor of production and technology to fulfill their requirements. બરાબર, એટલે કે ફેક્ટર પ્રોડક્શનનું બી એ લોકો ટ્રેડ કરે છે શેના માટે, એ લોકોની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે. નંબર 2, કોસ્ટ ઓફ પ્રોડક્શન. બરાબર, આપણે જોયું કે ફેક્ટર ઓફ પ્રોડક્શન ડિફરન્ટ કન્ટ્રીમાં ડિફરન્ટ પ્રપોર્શનમાં હોય. હવે જે કન્ટ્રીમાં જે ફેક્ટર ઓફ પ્રોડક્શન ઓછો હશે તો બરાબર, તો એક અકોર્ડિંગ ટુ ડિમાન્ડ સપ્લાય રૂલ, બરાબર. આપણે ડિમાન્ડ સપ્લાય રૂલ જોઈ ગયા કે જો ડિમાન્ડ વધારે હશે, સપ્લાય ઓછી હશે, બરાબર, સપ્લાયની સ્કેર્સિટી હશે, રાઈટ, તે જગ્યાએ એ વસ્તુની પ્રાઇસ શું જવાની, હાઈ જવાની. શું જવાની, હાઈ. જે જગ્યા પર સપ્લાયની સ્કેર્સિટી હશે તે જગ્યા પર એ વસ્તુની પ્રાઇસ શું જવાની છે, હાઈ જવાની છે, બરાબર. સો ફેક્ટર ઓફ પ્રોડક્શન ઓછું હશે તો કોસ્ટ ઓફ પ્રોડક્શન બી એ લોકોને કેવું થવાનું, વધારે પડવાનું. ઓછી વસ્તુને યુઝ કરીને લોકોએ બનાવવાનું છે, બરાબર. એટલે કોસ્ટ ઓફ પ્રોડક્શન બી શું જવાનું એ લોકોનું હાઈ. તો કદાચ મે બી એવું પોસિબલ છે કે એ લોકો એ જે ગુડ્સ છે તેનું ઇમ્પોર્ટ કરી દે, બરાબર. એ ગુડનું એ લોકો ઇમ્પોર્ટ કરી દે તો મે બી એ લોકોને કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછું થઈ શકે, બરાબર. તો આ પણ એક રીઝન છે ફોરેન ટ્રેડનું. જોઈએ બુકમાં, ઓનિંગ ટુ ડિફરન્સ ઇન અવેબિલિટી ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન એન્ડ રિસોર્સિસ, ધી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ઇઝ ઓલ્સો ડિફરન્ટ ઇન ડિફરન્ટ કન્ટ્રી, બરાબર. જે રીતે જેની અવેબિલિટી હશે તે પ્રમાણે કોસ્ટ ઓફ પ્રોડક્શન હશે. Scarcity of factors leads to higher price of those factors in a country and hence to higher cost of production of goods and services. એટલે જે આગળ સ્કેર્સિટી હશે તો એની પ્રાઇસ હાઈ જશે. When domestic cost of production is higher, it become, અંડરલાઇન કરી રાખજો, સેકન્ડ કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં લાસ્ટ 2 લાઇન. When domestic cost of production is higher, it becomes cheaper and easier to import such goods and services from countries where they are produced cheaply. બરાબર, જ્યાં આગળથી એ ચીપલી પ્રોડ્યુસ થઈ શકે ત્યાંથી આપણે એનું ઇમ્પોર્ટ કરવું વધારે એને શું કહેવાય, વધારે બેનિફિશિયર છે, રાઈટ. નંબર 3, ટેકનોલોજીકલ પ્રોગ્રેસ. હવે ટેકનોલોજીકલ પ્રોગ્રેસની વાત કરીએ તો અમુક કન્ટ્રી અમુક ટેકનોલોજીમાં વધારે એડવાન્સ હોય, વધારે હાઈ હોય, બરાબર. આપણે બી અમુક એવા જોઈએ તો ટીવી છે કે એ ટાઈપના જે છે ઇક્વિપમેન્ટ્સ છે, કાર છે, તો એ બીજી કદાચ કન્ટ્રીઝમાં સારું બનતું હોય, બરાબર. તો આપણને મે બી કદાચ ઓછા પ્રાઇસે પણ મળવાની પોસિબિલિટીઝ છે, રાઈટ. તો શું કરવાનું, તે ટાઈમે શું કરવાનું કે જે કન્ટ્રીમાંથી આપણને ચીપ પ્રાઇસે સારા એવા ઇક્વિપમેન્ટ મળી છે ત્યાંથી આપણે એનું ઇમ્પોર્ટ કરવાનું. Because every country does not possess equal efficiency in production of all type of goods, બરાબર. બધી જ કન્ટ્રી પાસે એટલી ઇફિશિયન્સી નથી, બરાબર, કે બધા જ ટાઈપનું એ લોકો ગુડ્સ પ્રોડ્યુસ કરી શકે. સો એના માટે બી ફોરેન ટ્રેડ જરૂરી છે. All countries do not achieve the same level of technological progress. Besides, some countries have expertise in some type of technology, while other possesses greater ability in other type of technology. બરાબર, અમુક કન્ટ્રી પાસે અમુક ટેકનોલોજી સારી હશે જ્યારે બીજી કન્ટ્રી પાસે અમુક બીજી કે ટેકનોલોજી સારી હશે. Hence, every country does not possess equal efficiency in production of all types of goods and hence trade in goods and services take place between country, બરાબર. સો આના માટે બધાનો બેનિફિટ મળે ઓછા પ્રાઇસે, એટલે જે ઇન્ટરનેશનલ ટ્રેડ છે તે કન્સેપ્ટ બેનિફિશિયર છે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ પોઈન્ટ, ડિવિઝન ઓફ લેબર એન્ડ સ્પેશિયલાઇઝેશન, બરાબર. ડિવિઝન ઓફ લેબર એટલે કે આપણે વાત કરીએ કે જે લેબર જે કામમાં એક્સપર્ટ હશે તે વર્ક તેને આપવાનું, બરાબર. જેમાં સ્પેશિયલાઇઝડ હશે તે વર્ક એને આપવાનું. એન્ડ ડિફરન્ટ કન્ટ્રીઝ લેબર સ્પેશિયલાઇઝ ઇન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ, બરાબર. અલગ અલગ કન્ટ્રીના લેબર છે તે અલગ અલગ ટાઈપના પ્રોડક્ટ, બધા જ કન્ટ્રીના લેબર બધું જ વસ્તુ પ્રોડ્યુસ કરવા માટે સ્પેશિયલાઇઝડ નહીં હશે, રાઈટ. લેબર પ્રોડક્ટિવિટી એન્ડ ડેક્સ્ટિનિટી એટલે શું થશે, સ્પેશિયલાઇઝેશન ઇન ઇચ કન્ટ્રી ઇઝ ડિફરન્ટ. બિસાઇડ entrepreneurship activity efficiency is also different. Entrepreneurship efficiency બી ડિફરન્સ હશે.
Hence, difference in division of labor and specialization are found to exist between country. This means since labor in some countries is more efficient in production of some types of goods and services, such countries specialize in the production of such goods while they import those goods and services which they are not able to produce more efficiency. એટલે કે જે ગુડ્સ એ લોકો ઇફિશિયન્સલી પ્રોડ્યુસ નહીં કરી શકશે તે ગુડ્સનું એ લોકો શું કરશે ઇમ્પોર્ટ કરશે ને જે ગુડ્સનું એ લોકો ઇફિશિયન્સલી પ્રોડ્યુસ કરી શકતા છે તે એ બીજી કન્ટ્રીમાં એનું એક્સપોર્ટ કરશે કે જ્યાં એ લોકો બીજી કન્ટ્રીવાળા એ વસ્તુ પ્રોડ્યુસ નહીં કરી શકતા હોય ત્યાં એ લોકો એક્સપોર્ટ કરશે. If any country attempts to produce goods and services which she is not specializing in, then she imports expertise and know-how from other countries for helping such production. બરાબર. હવે એવું બી બની શકે કે એ લોકો એને હેલ્પિંગ એટલે કે જે વસ્તુની જરૂર છે તેટલી જ વસ્તુનું ઇમ્પોર્ટ કરીને વસ્તુ પ્રોડ્યુસ કરવાની ટ્રાય કરે. ઇન શોર્ટ, ટ્રેડ તો થતું જ છે, ઇન્ટરનેશનલ ટ્રેડ તો થતું જ છે, આઈધર ઇન ધ રો મટીરિયલ સેન્સ ઓર ફેક્ટર ઓફ પ્રોડક્શન સેન્સ ઓર ફોર ધી હોલ ગુડ્સ. બરાબર, કોઈ બી સેન્સમાં કોઈ બી વેમાં ઇન્ટરનેશનલ ટ્રેડ તો થતું જ છે. સો ડોમેસ્ટિક ને ઇન્ટરનેશનલ ટ્રેડનો મિનિંગ તો તમને ક્લિયર જ હશે ને એના રીઝન આઈ હોપ સો કે ડિફરન્સ ઇન ફેક્ટર એન્ડોમેન્ટ ઇન વેરિયસ કે ફેક્ટર ઓફ પ્રોડક્શન અલગ અલગ પ્રપોર્શનમાં છે. કોસ્ટ ઓફ પ્રોડક્શન જો હાઈ જતું હોય તો ઇન્ટરનેશનલ ટ્રેડ બેનિફિશિયલ છે. ટેકનોલોજીકલ પ્રોગ્રેસ કે બધા જ કન્ટ્રી કંઈ બધા જ ટાઈપનું ઇફિશિયન્સીથી બધા જ ટાઈપના ગુડ્સ નહીં બનાવી શકતી હોય, રાઈટ. એન્ડ ડિવિઝન ઓફ લેબર એન્ડ સ્પેશિયલાઇઝેશન દેટ મીન્સ કે જે લેબર જે છે તે બધા કન્ટ્રીના જે લેબર છે તે અલગ અલગમાં સ્પેશિયલાઇઝડ હશે. તો જે કન્ટ્રીના લેબર જેમાં સ્પેશિયલાઇઝડ હશે તે ટાઈપના ગુડ્સ બનાવશે અને બાકીના ઇમ્પોર્ટ કરશે. ક્લિયર? સો આ 2 or 3 માર્ક્સમાં પૂછી શકે છે, તો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી રાખજો એન્ડ જોઈ લેજો. કોઈ બી કન્ફ્યુઝન ક્વેરીઝ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.